ગુજરાતનો ખેડૂત પોતાના ન્યાય માટે, પોતાના હક માટે રોડ પર ઉતરી રહ્યો છે. એટલે આજે અમે કાળો દિવસ મનાવી રહ્યા છે, કારણ કે જે રીતે બોટાદની અંદર કડદા પ્રથા ચાલતી રહી હતી, કડદા પ્રથાની અંદર તમે જુઓ કે કડદા પ્રથા એટલે ખેડૂતોનું શોષણ થતું હતું. એ માટે એપીએમસી બોટાદ ખાતે એક મહાપંચાયતનું, કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ પોલીસે ચારે બાજુ પોલીસ છાવણી કરી દીધી અને ક્યાંક ને ક્યાંક આ મહાપંચાયતને નિષ્ફળ બનાવવાનો પ્રયત્ન કર્યો. ત્યારે હળવદ ગામના કેટલાક ખેડૂતો ભેગા થઈને પોતાના ન્યાય માટેની માંગણીની વિચારણા કરી હતા. શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું હતું. ત્યારે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના 5-25 અંદર એવા અસામાજિક તત્વો, બુટલેગરો આવી અને આ માહોલને દોડવાનો પ્રયત્ન કર્યો, આ મહાપંચાયતને ક્યાંક ને ક્યાંક નિષ્ફળ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારે તમે જુઓ કે પોલીસે ચારે બાજુ પોલીસ છાવણીની અંદર આજે હળવદ ગામને લઈ લીધું છે અને જે ખેડૂતો છે એ ખેડૂતોને, ઘરની અંદર રહેલા નિર્દોષ ખેડૂતોને લઈ અને જે મારવામાં આવી રહ્યો હતો એનો આજે અમે વિરોધ કરી અને કાળી પટ્ટી બાંધીને વિરોધ કરી રહ્યા છે. ગઈકાલે જે બોટાદના હળદર ગામે કિસાનોની એક મહાસભા હતી, મહાપંચાયત હતી, જે ન કરવા દેવા માટે ભાજપે પોલીસને એવું દબાણ કરી કે સભા ન થવી જોઈએ. આપણે જોઈ રહ્યા છીએ કે ભારતીય જનતા પાર્ટી હવે નિષ્ફળ છે. ભારતીય જનતા પાર્ટીએ સત્તામાંથી ખરેખર આજની તારીખે રાજીનામું આપવું જોઈએ, કારણ કે તે હવે બૌખલાઈ ચૂકી છે. તેની પાસે કોઈ પણ રસ્તો નથી. તેને પોતાની હાર આંખે દેખાઈ આવી છે. તેના કારણે આ બધા કૃત્યો કરી રહી છે.